અમદાવાદ જિલ્લામાં વરસેલો ભારે વરસાદ અને પછી અનેક જગ્યાએ હજુ પણ પાણી નથી ઓસર્યા. ભારે વરસાદને લઈ ધોળકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે રોષે ભરાયેલા સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે. તો અમે આપને ધોળકાના બાવળાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદ રહી ગયો છે પણ પાણી ઓસરવાનું નામ એ નથી લઈ રહ્યા. અમદાવાદના બાવળા પાસે ભારે વરસાદને લઈને પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અમદાવાદમાં વરસેલા વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. ધોધમાર વરસાદ પછી અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં વરસાદી પાણી ભરાયા છે. ડ્રેનેજ સિસ્ટમથી પાણીનો નિકાલ ન થતા જળભરાવ થયો છે. એ જ પાણી બહાર આવી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગોદરેજ ગાર્ડન સિટીના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. વરસાદ ધીમો થઈ ગયો છે. જ્યાં પાણી ભરાયા હતા પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું છે, પણ આ વિસ્તારમાંથી હજુ પણ પાણી ઓસર્યા નથી. ગુરુવારથી જે વરસાદ પડ્યો અને ત્યારે જે જળભરાવની સ્થિતિ બની એ પાણી હજુ પણ એ ભરાયેલા છે. ડ્રેનેજ સિસ્ટમથી પણ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં વરસેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. ત્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સૂર્યા શ્રીજી ડુપ્લેક્સ સોસાયટી ઘરોની અંદર વરસાદી પાણી ભરાયા છે. સોસાયટીનું પાર્કિંગ પણ તળાવમાં ફેરવાયું છે અને અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા છે, જેથી સ્થાનિકો પરેશાન થયા છે. સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે. અમદાવાદમાં વરસેલા વરસાદ અનેક લોકો માટે મુસીબત બન્યો છે. ભારે વરસાદને લઈને અમદાવાદની અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા બુડકદેવ વિસ્તારમાં આવેલી રામેશ્વર રો હાઉસ સોસાયટીમાં પણ ભારે વરસાદ પછી પાણી ભરાયા. વરસાદને લઈ સોસાયટીના અનેક ઘરમાં 3 ફૂટ જેટલા પાણી ભરાતા સ્થાનિકો પરેશાની વેઠી રહ્યા છે. ઘરમાં રાખેલી ઘરવખરી અને અન્ય સામાન પણ પાણીમાં પલળ્યો છે. ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે. તો અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ રામેશ્વરમ રો હાઉસના, અને જ્યાં 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરવખરીને નુકસાન થયું છે. વરસાદ રહી ગયો છે. ઝરમર વરસાદ પડી રહ્યો છે. એ છતાં પણ હજુ પાણી ઓસરી નથી રહ્યા. ગુરુવારથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો આ સોસાયટીના લોકો કરી રહ્યા છે. રામેશ્વરમ રો હાઉસ, બુડકદેવ, ઓશ એરિયા, અને ત્યાં આ પરિસ્થિતિ બન્યું છે. રોડ ઉપર પણ એટલા જ પાણી ભરાયા છે અને સાથોસાથ એ રોડના પાણી સીધા અંદર સોસાયટીમાં આવતા પણ નજરે પડી રહ્યા છે. એટલે અહીંયા ડ્રેનેજ સિસ્ટમથી પણ કોઈ નિકાલ પાણીનો ન થતો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પણ ત્યાં રહેતા સ્થાનિકોની અત્યારે મુશ્કેલીમાં ખૂબ વધારો થઈ ગયો છે. 3 દિવસથી પાણી વચ્ચે રહેવા માટે ત્યાંના લોકો મજબૂર બન્યા છે. સતત પાણીનો એક પ્રવાહ અને પાણી ભરાયેલા છે, તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 3 ફૂટ જેટલા પાણી અત્યારે એ ઘરોમાં ઘૂસી આવ્યા. ઘરવખરીને પણ ખૂબ નુકસાન થયું છે. સાથોસાથ તેઓ આશા પણ રાખી રહ્યા છે કે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા જ્યારે આ વિષય વસ્તુ બની છે તે પછી કરવામાં આવે તો સારું. અમદાવાદના માંડલ તાલુકાના નવા ગામમાં વરસેલા વરસાદે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ભારે વરસાદને લઈને નવા ગામમાં ચારે બાજુ પાણી ફરી વળ્યું. નવા ગામથી અન્ય ગામમાં જવાનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો છે, જેથી સ્થાનિકો પરેશાની વેઠી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગામનું તળાવ પણ તૂટ્યું છે, જેના કારણે એ તળાવનું પાણી પણ ગામમાં ફરી વળ્યું છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. તો માંડલ પાસે આવેલા નવા ગામના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અમદાવાદ જિલ્લાનો માંડલ તાલુકો, અને જ્યાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. નવા ગામની આસપાસ પાણી ફરી વળ્યા છે.
ગામનો રસ્તો જે મુખ્ય રસ્તો છે એ મુખ્ય રસ્તો અત્યારે પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે વાહન વ્યવહારને પણ અસર પડી છે. બહારથી કોઈ અંદર ગામમાં આવી ન શકે અને અંદરથી ગામમાંથી કોઈ બહાર ન નીકળી શકે તેવી પરિસ્થિતિ બની છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના જીવણગઢ ગામે વરસેલા ભારે વરસાદથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. સતત વરસાદને લઈ ગામના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો છે. સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે. તો જીવણગઢના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં પાણી ફરી વળ્યા છે. વરસાદી પાણી, સતત વરસાદ એક ક્ષેત્રમાં પડી રહ્યો છે, જેના કારણે જળભરાવ પણ થયો છે. ગામમાં પાણી ફરી વળ્યા છે અને અનેક વિસ્તારો ગામના કે જ્યાં આ પાણી ફરી વળતા ગામનું જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે. નીચાણવાળા વિસ્તારો તો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તા પર પાણી ફરી વળ્યા છે, તેના કારણે વાહન વ્યવહાર અત્યારે પુરવાઈ ગયો છે, જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા માટે જીવણગઢના લોકો મજબૂર બન્યા છે. અમદાવાદમાં વરસાદ બંધ થયા પછી પણ પાણી નથી ઓસર્યા અને અમદાવાદના વિવિધ વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળ્યા. તો આવો જ એક વિસ્તાર છે ચાંદલોડિયાનો, અને ચાંદલોડિયા વિસ્તારમાં સિલ્વર સ્ટાર 4 રસ્તાથી અંદરના વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાની વેઠી રહ્યા છે. નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, જેથી સ્થાનિકોએ તાત્કાલિક પાણીનો નિકાલ કરવા માટે માંગ કરી છે. તો ચાંદલોડિયાના સિલ્વર સ્ટાર પાસેના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ગોઠણસમાં પાણી ભરાયેલા છે. ગુરુવારથી આ જ પ્રકારની સ્થિતિમાં રહેવા માટે ત્યાંના સ્થાનિકો મજબૂર બન્યા છે. વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગુરુવારે જ્યારે ધોધમાર વરસાદ પડ્યો ત્યારે તો પાણી ખૂબ ભરાયા હતા, પણ હવે વરસાદ રહ્યો છે, રોકાયો છે અને ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે. તે છતાં પણ હજુ આ રસ્તા પર ભરાયેલા પાણી ન ઓસરતા સ્થાનિકો આક્રોશ અનુભવી રહ્યા છે. 24 કલાકથી અહીંયા વરસાદ પડતો હતો અને હવે આ વરસાદ બંધ થઈ ગયો છે. અત્યારે હું ચાંદલોડિયામાં આવેલી માધવ રેસિડેન્સી પાસે અને તમે અત્યારના દ્રશ્યો જોઈ શકો છો કે આ પાણી હજી સુધી ઉતર્યું નથી, અહીંયાનું પાણી, અને લોકોને તકલીફો ઘણી બધી પડી રહી છે. વાહન વ્યવહાર પણ અહીંયાનો ઠપ થઈ ગયો છે અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. તમે અહીંયાના આ દ્રશ્યો જોઈ શકો છો કે આ છે માધવ રેસિડેન્સી, ધરતી 4 રસ્તા. આ બાજુ હું તમને બતાવીશ તો આ બાજુ જાય છે વિશ્વકર્મા મંદિર વાળો રોડ, એ પણ રોડ આખો પાણીમાં ગરકાવ છે. આ બાજુ સિલ્વર સ્ટાર જાઓ તો એ પણ આખો રોડ પાણીમાં ગરકાવ છે અને વાહન વ્યવહારને ઘણો બધો તકલીફનો સામનો કરવો પડે છે. મારું તંત્રને ખાલી એટલું જ કહેવું છે કે જલ્દીથી જલ્દી અહીંયા આવે અને આ સમસ્યાનો નિકાલ કરે, એવી જ મારે તંત્રને રજૂઆત છે. અમદાવાદના સાણંદમાં વરસેલા ભારે વરસાદને લઈને કોલટ ગામમાં પાણી ભરાયા છે. અવિરત વરસેલા વરસાદને કારણે કોલટ ગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જેથી અવરજવર સંપૂર્ણપણે બંધ થવા સાથે જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે. તો કોલટ ગામના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. રસ્તો તો ક્યાંય દેખાઈ જ નથી રહ્યો. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને લગભગ 4 ફૂટ જેટલા પાણી અત્યારે ગામમાં ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અંદર જેટલા પણ ગામના લોકો છે, જે લોકો ગામમાં છે તે લોકો બહાર નથી નીકળી રહ્યા, જે લોકો ગામની બહાર છે તે લોકો અંદર ન આવી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે રસ્તા આખાએ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કોલટ ગામ આ ક્ષેત્રમાં પણ ભારે વરસાદ અને ભારે વરસાદને કારણે હવે જળભરાવની સ્થિતિ, પાણી ઓસરી નથી રહ્યા, પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, જેના કારણે ગામના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અમદાવાદના બાવળામાં વરસેલા વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા, ત્યારે બાવળા તાલુકાના બાલદાણા ગામના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદ પછી નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયું, જેથી સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે.